જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દર્શનમાં તમારું સ્વાગત છે। આ મિત્રો આપણે જોયું કે એરિયા દાદા અને લાસડીના લગ્ન થઈ જાય છે। હવે તેનાથી આગળ વાત ચાલુ કરીએ આપણે। એરિયા દાદા અને લાસડી માં મેલડીમાના પરમ ભક્ત હતા। આમ ધીરે ધીરે સમય પસાર થતો રહે છે અને તેવામાં એક વખત નવરાત્રિનો સમય આવે છે। બહેનો દીકરીઓ માં જગદંબાના માટીનો કડોલો લઈ ગરબા રમી રહી છે। એવામાં એક 10-12 વર્ષની દીકરીને થયું, મારે પણ માટીનો ગરબો લઈને ગરબે રમવું છે। તેથી તે ઘરે જઈને તેની માને કહે છે કે માં, મને એક ગરબો લાવી દે। પરંતુ ગરબો લાવવા માટે તેના ઘરમાં એક પૈસો પણ ન હતો। પણ દીકરી વધારે હઠ કરવા લાગી એટલે એની માએ ઘરમાં થોડી જાર પડી હતી એને આપી અને કહ્યું, લે આ કુંભાર ભગતને આપજે અને માટીનો કડોલિયો લઈ લેજે। દીકરી પછેડીમાં જાર લઈને કુંભાર ભગતના ઘરે ગઈ અને કહે છે કે હે બાપા, મને માટીનો ઘડો આપો। પણ કુંભાર બોલ્યો, જા જા, આટલી મુઠ્ઠી ભર જારમાં કડોલિયો ન આવે અને આ જાર મારા ગધેડા પણ નથી ખાતા। આટલી જારમાં તો કંઈ ના આવે। પૈસા લઈને આવ તો હું તને કડોલિયો આપું। આટલું સાંભળી દીકરી રડતી રડતી ઘરે આવે છે। કુંભારે આવું કહીને જગોત્રી માતાનું અપમાન કર્યું એટલે જગોત્રી દેવીને દુઃખ લાગ્યું અને કહ્યું, કુંભાર મને ગધેડા સાથે સરખાવીને મારું અપમાન કરે છે। આ મૃત્યુલોકના માનવીને મારી કંઈ જ કિંમત જ નથી રહી। જાર માતા જગોત્રી દેવી ઘોર જંગલમાં આકરું તપ કરવા ઉતરી ગયા અને ઊંધામાંથી તપ કરે છે। ત્યાર પછી બધા દેવ દેવતાઓ ભેગા થઈને જગોત્રી દેવીને મનાવવા જાય છે અને પછી માતાજી મનાવીને લાવે છે અને જગોત્રી દેવનું માન પાછું લાવવા માટે બધા દેવ દેવતાઓ ભેગા મળીને 7 વર્ષનું દુષ્કાળ પડવાનું નક્કી કરે છે। તેવા સમયે અહીંયા થરપાકરમાં રણમાં પૂરીઓ ભૂવો માતાજીની નાનકડી દેરી બનાવીને પૂજા કરતો હતો। તેની સાથે એની પત્ની લાસડી પણ માના ગુણગાન ગાય છે અને તેમની સાથે ગાયોનું જે ધણ હોય છે તેમની સેવા ચાકરી કરે છે। આમ 7 વર્ષના દુકાળ હોવાથી પરગડી માતા માં મેલડીને એરિયાની ચિંતા થાય છે। આ કપરા દુકાળમાં મારો એરિયો શું કરશે? એટલે માં મેલડીએ એરિયાની લાજ રાખવા માટે લીલાઓ કરે છે। પછી માં મેલડી એરિયાને સપનામાં આવીને દર્શન આપે છે અને કહે છે, હે દીકરા એરિયા, આ ગાયોનું ધણ તું વેચી માર। હું તારા બાપ દાદાના કુળની દેવી માં મેલડી બોલું છું, મારી વાત માની લે બેટા। ત્યારે એરિયો બોલ્યો, હે માળી, મારું આ ધણ કોણે આપવું અને મને કોણ એટલા બધા પૈસા આપશે? દીકરા એરિયા લાખા વણઝારીની પોઠું ચાલતી આવે છે। માલસામાની સાથે સાચા હીરા ઝવેરાત મોતી માણેક લાદેલા છે। વણઝારો ઘણો શ્રીમંત છે। તેની 125 પોઠોમાંથી એક પોઠીમાં સાચા હીરા મોતી રાખેલા છે અને હું એવી લીલા કરીશ કે એ તને મળી જાય। પણ હીરિયા તું ના પાડતો। ત્યારે હીરિયાએ કહ્યું, ભલે માળી, જેવી તમારી મરજી। સવાર પડતા જ હીરિયાએ લાસુને બધી વાત કરી। પછી થોડા સમય પછી વણઝારાની પોઠો નીકળે છે અને તે સીમમાં ડોશીનું રૂપ લઈ હીરિયાનું ધણ ચડાવે છે। ત્યારે લાખો વણઝારો ડોશીમાને જોઈને કહે છે, હે માજી, આ ધણ કોનું છે? ડોશીમા કહે છે કે આ ધણ તો હીરિયા ભૂવાનું છે। એટલે લાખા વણઝારે કહ્યું, આ જો આ ગાયોનું ધણ મને મળે તો મારે ખરીદવું છે। હે માળી, તમે મને આ ગાયોનું હાટું કરી આપીશો? તો માજીએ કહ્યું, હીરિયા ભૂવાને શરત રમવાનો બહુ શોખ છે અને એ રૂપિયેથી તો આ ગાયો આપશે નહીં। માટે જો તમારે આ ગાયો લેવી હોય તો તમે પણ એની સાથે એક શરત રમો, તો આ તમને ગાયો મળી જશે। આ વાત સાંભળી લાખો વણઝારો હીરિયાના ઘરે જાય છે અને કહે છે, હીરિયા ભૂવા, ગાયોના સીમાડે એક ડોશીમાં તમારું ધણ ચરાવે છે। તમારી ગાયો ખૂબ જ સરસ છે, તો એ ગાયો મારે લેવી છે। તમે જે રૂપિયા માગશો એ આપવા હું તૈયાર છું। તો હીરિયો વિચારમાં પડી ગયો, કોઈ ડોશીમાં મારી ગાયો ચરાવી રહ્યા છે અને મને ખબર પણ નથી। પછી હીરિયાને માં મેલડી યાદ આવી અને તેને થયું કે આ માં મેલડી લીલા લાગે છે।
પછી કહ્યું, હે લાખા વણઝારા, મારે રૂપિયા નથી જોઈતા ને રૂપિયાથી હું ગાયો નહીં આપું, પણ તમે એક કામ કરો અને મારી સાથે શરત રમો, અને જો શરત તમે જીતી જાઓ તો આ ગાયોનું ધન તમારું. ત્યારે લાખા બોલ્યો, બોલો બાપા, કઈ શરત છે? એમ નહીં બાપુ, જો પહેલાં શરત રમવી હોય તો રાજ દરબારમાં જઈને તાબાના પત્રે લખાણ કરવું પડશે. પછી બોલ્યું, ફરાશે નહીં. મંજૂર હોય તો બોલો. ત્યારે લાખો બોલ્યો, મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત શું છે એ તો કહો પહેલા. ત્યારે હીરિયો બોલ્યો, તમારી 125 પોઠીઓ છે, અને એ પોઠીઓને મારે વરંડામાંથી કાઢો, અને એમાંથી જો કોઈ વાંઢ વરંડામાં બેસી જાય તો એ વાંઢ મારી થઈ જશે, અને આ ગાયોનું ધન તમારું. તો લાખાજીએ કહ્યું, કદાચ એક વાંઢ આ વરંડામાં ના બેસે તો હીરિયાએ કહ્યું, તો પણ આ ગાયોનું ધન તમારું, અને બોલી શરત ખરાશે નહીં. અને પછી તો જેવા મારા નસીબ, તો તમે બધી વાંઢો બોલાવો, જો એકે વાંઢ નહીં આવે તો હું ગાયોનું ધન લઈ જઈશ. એમ કહી બંને રાજ દરબારમાં ગયા અને તાબાના પત્રે પાકા લેખ લખાણા. પછી તો હીરિયા ભુવાએ સાજ કર્યો, અને ત્યાંથી એક પછી એક વાંઢ ત્યાંથી વરંડામાં નીકળે છે. ત્યારે માં મેલડી લીલા કરે છે, અને જે વાંઢ ઉપર સાચા હીરા મોતી રાખેલા હતા તે વાંઢ વરંડામાં આવીને બેસી જાય છે. હીરિયો ભુવો આ જોઈને રાજી થઈ ગયો. આવું જોઈ લાખાજી આફડા ફાફડા થઈ ગયા અને કહ્યું, હે હીરિયા ભુવા, આ વાંઢ મને પાછી આપી દો, હું બરબાદ થઈ જઈશ. આના બદલામાં બીજી બધી જ વાંઢ તમે લઈ જાઓ, પણ મને એની વાંઢ પાછી આપો હીરિયા ભુવા. ત્યારે હીરિયો બોલ્યો, લાખણસિંહ વણઝારા, આ શક્ય નથી, અને એવું હોય તો ચાલો રાજ દરબારમાં જઈએ. રાજ દરબારમાં આવીને લાખાએ રાજાને વિનંતી કરી, પણ તાબાના પત્ર પર લેખ લખાયા હતા, એટલે રાજ દરબારમાં હુકમ થયો કે આમ વાંઢ હીરિયાને આપી દો. આમ એ વાંઢ ઉપરથી પોટકું ખોલે છે, ત્યાં તો એ પોટકામાંથી સાચા હીરા, મોતી, કિંમતી ઝવેરાત નીકળે છે. હીરિયો ભુવો તેમાંથી એક રત્ન લઈને ગામના પારાશેઠમાં ત્યાં વેચવા જાય છે, અને કહે છે કે, હે પારાશેઠ, આ વસ્તુ હું તમને વેચવા આવ્યો છું, અને એની કેટલી કિંમત થશે? શેઠે રત્ન જોયું અને કહ્યું, આનો કોઈ કિંમતનો પાર નથી. અને હીરિયા બાપા, મારી પાસે માયાના 7 કોઠાર ભરેલા છે, એમાંથી તમે જેટલા ઉપાડી શકો એટલા લઈ જાઓ, અને આ રત્ન મને આપી દો. આમ હીરિયા દાદાથી જેટલી ઉપાડી શકાય એટલી લઈને ઘરે આવ્યો અને માં મેલડીનો આભાર માન્યો.